સોમવાર 25 મે 2026 ઉપલી મેળીનું મનન. વિશ્વાસમાં ટકી રહેવું. બાઇબલ વાંચન માથી 5:1-9 કલમ વાંચીશું. ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો, અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા. અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. આમેન. તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને દેવ તરફથી જે દિલાસો મળે છે તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ. કોરિન્થીયોને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર 1 અધ્યાય 4 કલમ. મારા સાવકા દીકરા રાયનના મૃત્યુ પછી ઘણા સમય સુધી દર રવિવારે ચર્ચમાં ભક્તિ સભામાં ઈશ્વર સ્તુતિના સમય દરમિયાન મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. હું એક રંગીન કાચની બારી તરફ જોતી હતી, જેમાં ઈસુ ઘેટાને લઈને જતા હતા અને તેમની પાછળ ઘેટાઓ દોરાતા હતા તેવું ચિત્ર હતું. હું જાણતી હતી કે હું તે ઘેટું છું જેને તેઓ ઊંચકી લઈ જાય છે. અમે આ ચર્ચમાં નવા હતા અને તેથી ચર્ચના દરેક વ્યક્તિની વાતો અમે જાણતા ન હતા, પણ તેઓ અમારી વાત જાણતા હતા. જેવું મેં મારી આસપાસ જોયું, ત્યારે મારી આસપાસના લોકોના ચહેરા પર અમારા માટે સહાનુભૂતિ દેખાઈ આવતી હતી. પછીથી હું અમારા ચર્ચના સભાજનોને ઓળખતી થઈ. તેઓમાંના ઘણા લોકોએ તેમણે ગુમાવેલા આપજનોની વાત કહી અને કેવી રીતે તેમના દુઃખમાંથી તેઓ બહાર નીકળ્યા તે પણ જણાવ્યું. ત્યારે એ બાબત સ્પષ્ટ થઈ કે જ્યારે ઈસુ મને તેમની ગોદમાં દિલાસો અને સલામતીથી લઈ જતા હતા, ત્યારે તેમણે પોતાના લોકને મારી સાથે ચાલવા મોકલ્યા હતા. મારી સાથે વિશ્વાસીઓના સહાનુભૂતિવાળા ચહેરાઓ પર મેં તેમનો વિશ્વાસ જોયો, અને તેમનો વિશ્વાસ મારા વિશ્વાસને મજબૂત બનાવતો હતો. એ મુશ્કેલ દિવસોમાં મારે ઈસુની અને એ મિત્રોની જરૂર હતી. હવે હું એવા લોકો તરફ મારો હાથ લંબાવું છું કે જેઓ પોતાના આપજનોને ગુમાવ્યાથી દુઃખી છે, અને તેઓ તેમના વિશ્વાસમાં અડગ રહે તે માટે તેમને મદદ કરું છું. આજનો સુવિચાર. જે કોઈ શોક કરી રહ્યું છે તેને હું દિલાસો આપીશ. મધ્યસ્થી, જેને મારા ટેકાની જરૂર છે. પ્રાર્થના. વહાલા ઈસુ, જે લોકો અમારી જરૂરિયાતો જુએ છે અને અમને દિલાસો આપે છે તેના માટે આભાર. જેઓને તમારા દિલાસાની જરૂર છે તેઓને શોધવામાં અમારી મદદ કરો, અને તેમને કેવી રીતે દિલાસો આપી શકીએ તે અમને બતાવો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.